પપ્પાને કે પપ્પા ગનમાં ને મશીન ગનમાં શું ફેર? એટલે બાજુમાં બેહાડ્યો, અહીંયા આવ બેટા, અહીંયા સમજાવો. જો હું બોલું એને ગન કહેવાય, અને બોલવામાં તો બહેનોને કોઈ ભોગે નહીં ને. નહીં છોકરા થાય ને નાના બાળકો, પછી જોજો દીકરો થાય ને તો એ બોલતા શીખે એને વાર લાગે થોડી, કમ્પેર ટુ દીકરી. દીકરીને જીભ જટાવે છે કે નહીં? હાવ સાચું કહેજો, ધીસ ઇઝ ફેક્ટ. અને એ બોલે ને એવું મીઠું મીઠું બોલે ને એવી વાલી લાગે. નાના છોકરાએ એના પપ્પાને પૂછ્યું, ચોપડી વાંચતો હતો ને એમાં, પપ્પાને કે પપ્પા ગનમાં ને મશીન ગનમાં શું ફેર? એટલે બાજુમાં બેહાડ્યો, અહીંયા આવ બેટા, અહીંયા સમજાવો. જો હું બોલું એને ગન કહેવાય, અને તારી મમ્મી ચાલુ થાય અને પાછી એટલી સ્વીટ હોય આ માતાજીઓ. આટલું બધું બોલીને પછી હું બહુ બોલી ગઈ નહીં? ના બેન, હજી તો તમે શરૂઆત કરી બાપા. બીકોઝ શી ઇઝ મોર એક્સપ્રેસિવ. એ કંઈ પેટમાં રાખે નહીં, એટલા માટે ઓલી વિચિત્ર કહેવતો, બિલાડીના પેટમાં ખીર ટકે, એનો અર્થ હું બહુ પોઝિટિવ લઉં છું. એનો અર્થ એ છે કે એક્સપ્રેસિવ છે, એ બહુ છુપાવી ન શકે, ટ્રાન્સપરન્ટ છે. અમુક ગુજરાતીઓમાં તો બહુ વિચિત્ર કહેવતો છે, એની સાથે સહમત ન થઈ શકાય કે બહેનોની બુદ્ધિ પગની, એવું ના બોલાય. આવી કહેવતો હતી, પણ હું એની સાથે સહમત ન થાઉં. બહેનોની પાસે બહુ બુદ્ધિ છે, બહુ બુદ્ધિ છે. એ તો ધણી વાપરતો હોય, હલાવતો હોય, ત્યાં સુધી પોતાની વાપરે નહીં. એવડો એ પૈસા ખર્ચે ને હારો બે નીકળ્યા હોય તો એ પોતાનું પર્સ ખોલે. હમણાં એને વાપરવા દો. એટલે ધણીની બુદ્ધિ વાપરે, એને ખબર છે કે વાપરતા વાપરતા આનું પાકીટ વહેલું. એટલે પછી જોજો, પુરુષોને મોટી ઉંમર થાય ને એટલે પછી લગભગ વળી પાછી કહેવત, હાઠે બુદ્ધિ. આપણે બધાએ ખોટું લગાડવું નહીં. એનો અર્થ એ છે વજુભાઈ કે હવે બુદ્ધિથી બહુ જીવી લીધા, હવે આપણે હૃદયથી જીવવાનું છે 60 પછી. બુદ્ધિનું કયું બહુ કર્યું, અબ દિલ કા કહા કરો. એટલે બેનો વાપરવા દે પુરુષોને, અને પછી મોટી ઉંમરે પુરુષોની પાસે બેલેન્સ ખતમ થઈ જાય ને પછી બેનો પોતાનું પર્સ ખોલે, પછી એની બુદ્ધિ શરૂ થાય. અને પછી એ કહેવા માંડે, આમ નહીં કરો, તમે આ નહીં ખાઓ, આ તમને વાયડવું પડે, ચાલો મફલર ઓઢી આમ ગળે વીંટાળી લો જો. એટલે એ ઉંમરે પછી બાપા એ જ કરે જે બા કે, અને એમાં બેયનું કલ્યાણ છે. બહેનોની બુદ્ધિ પગની, એનો અર્થ એટલો જ કે બુદ્ધિ તો એની પાસે બહુ છે, પણ એ પોતાની બુદ્ધિથી, એ હૃદયથી જીવે છે. બુદ્ધિથી જીવે તો તમારા ગૃહસ્થાશ્રમ ટકે, તમારું ઘર સારી રીતે ચાલે છે. એનું કારણ આ બહેનો, આ માવડીઓ, આ નારી શક્તિ એ બુદ્ધિથી નહીં વધારે, એ હૃદયથી જીવે છે, હૃદયને વધારે મહત્વ આપે છે. જ્યાં બુદ્ધિ છે ત્યાં તો તર્ક છે, ત્યાં પોતાના સ્વાર્થ છે.
પણ જ્યાં હૃદયની વાત છે ત્યાં પ્રેમ છે, ત્યાં સમર્પણ છે. અને તેથી સ્ત્રીનું એ સમર્પણ છે, સ્ત્રીનો એ પ્રેમ છે. એટલે પછી પુરુષ દોડતો રહેતો હોય. હમણાં બેન પ્રીતિએ કહ્યું ને અહીંથી કે એ વળી એની શક્તિ બનીને પૂછતી રહે, તમે જમ્યા, તમે ચા પીધી, તમે બ્રેકફાસ્ટ કર્યો કે નહીં, એ પૂછતી રહે. એની શક્તિ બનીને એની સાથે ઊભી રહે. એટલા માટે આપણે ત્યાં યજ્ઞમાં પણ દેવતાઓનું આપણે આવાહન કરીએ છીએ, પૂજન કરીએ છીએ, અને પછી દેવતાઓના નિમિત્તે ત્યાગ એટલે સ્વાહા કરીને આહુતિ આપીએ છીએ. પણ એ દેવતાઓને આપણે એની શક્તિ સાથે, એની દેવીઓ સાથે આવાહન કરીને બોલાવીએ છીએ. સશક્તિકમ આવાહયામી સ્થાપયામી ભૂ ઇન્દ્ર ઇહાગચ્છ ઇહતિષ્ઠ. મારી પૂજાનો સ્વીકાર કરો. કેટલી આપણી અદ્ભુત સનાતની સંસ્કૃતિ છે. આમાં દેવોને પણ જો એ શક્તિ રહિત હોય તો એની કોઈ કિંમત નથી. દરેકની પાસે પોતાની શક્તિ છે, પોતાની એબિલિટી છે, પોતાની ક્ષમતા છે, પોતાની કંઈક વિશેષતા છે. એટલા માટે તો એ પાંચમાં પૂછાય છે. એક ક્રિકેટરની પાસે એની ક્ષમતા છે, એક ગાયકની પાસે એની ક્ષમતા છે, એમ દરેકની પાસે, એક એન્જિનિયરની પાસે એની ક્ષમતા છે, એક ડૉક્ટર પાસે એની ક્ષમતા, એનું જ્ઞાન, એની ક્ષમતા, એની પૂજા થાય છે. એટલા માટે આપણે ડૉક્ટર સાહેબને રિસ્પેક્ટ કરીએ. એટલા માટે આપણે જ્ઞાની પુરુષો એનું સન્માન કરીએ. અને એમાંય જેવું બોલે એવું આચરણ હોય તો એને આપણે પગે લાગીએ, એના ચરણ પૂજીએ. બોલે એવું આચરણ હોય જ્યારે ત્યારે એને આચાર્ય કહીએ, એને પગે લાગીએ. કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ. जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति.
मुरारिपादार्पित चित्तवृत्ति दध्यादिकं मोहवशादवोच गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा पुण्यानि नामानि पठन्ति नित्यम् सुखं शयाना निलये निजेपि नामानि विष्णु प्रवदन्ति मर्त्या ते निश्चितं तन्मायतां व्रजन्ति जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि माधवेति
સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ અગ્નિ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ